સાવધાન ભક્તો, 3 માર્ચ 2026 ફાગણ પૂનમ હોળીના દિવસે વર્ષ 2020નું પ્રથમ અને સૌથી મોટું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. અને તેનાથી પણ મોટી વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે જોવા મળશે. આ કોઈ સાધારણ ચંદ્રગ્રહણ નથી, પરંતુ તેમાં 6 એવી રાશિઓ હશે જેમનું ભાગ્ય પૂરી રીતે બદલાઈ જશે. કારણ કે વર્ષ 2026માં ફાગણ મહિનામાં 2 મોટા ગ્રહણ પડ્યા છે. જેમાં પ્રથમ સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરીએ આપણે અનુભવી ચૂક્યા છીએ. અને તેના બરાબર 15 દિવસ પછી ફાગણ પૂનમ એટલે કે હોળીના દિવસે મોટું ચંદ્રગ્રહણ આપણને સૌને જોવા મળશે. આપ સૌને જણાવી દઈએ કે આ કોઈ સાધારણ ઘટના બિલકુલ પણ થવાની નથી. આ ગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે જોઈ શકાશે અને તેની અસર 12 રાશિઓ ઉપર પડશે. આ જે ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે તેને બ્લડ મૂનની સંજ્ઞા આપવામાં આવી રહી છે. તેને તમે બ્લડ મૂન તરીકે અદ્ભુત નજારાના રૂપમાં જોઈ શકશો. અને આ એ જ કારણ છે જેના લીધે આ ચંદ્રગ્રહણની રાહ માત્ર આખી દુનિયાના જ્યોતિષ પંડિતો જ નહીં પણ વૈજ્ઞાનિકો પણ ખૂબ જ આતુરતાથી જોઈ રહ્યા છે. કારણ કે આ ચંદ્રગ્રહણ પછી ઘણી રાશિઓની ચાલ પૂરી રીતે બદલાઈ જશે. કેટલીક રાશિઓ ધનથી માલામાલ થઈ જશે. પરંતુ સાથે જ કેટલીક સ્થિતિ ડરાવનારી પણ છે. બધા લોકોના મનમાં ભારે મૂંઝવણની સ્થિતિ બની ચૂકી છે. કારણ કે વર્ષ 2026 એટલે કે તે વર્ષ જ્યારે રંગોનું મહાપર્વ હોળી એક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અને આ એક ઐતિહાસિક ઘટના છે જેની આપણી સૌની રાશિઓ પર પૂરી રીતે અસર પણ જોવા મળશે. જી હા મિત્રો, આ વખતે હોળીના રંગોની સાથે સાથે આકાશમાં એક અજીબ હલચલ જોવા મળશે. હું વાત કરી રહ્યો છું હોળીના દિવસે લાગનારા ચંદ્રગ્રહણની. આપણા હિન્દુ ધર્મમાં હોળી, દિવાળી, રક્ષાબંધન એવા ઘણા તહેવારો પવિત્ર તહેવારો છે. પરંતુ આ તહેવારો પર જો ગ્રહણનો પડછાયો પડી જાય તો ખુશીની સાથે સાથે ઘરમાં ડર અને શંકાનો માહોલ પણ બની જાય છે. વર્ષ 2026ની આ હોળી કંઈક આવો જ સંયોગ બનીને આવી છે. જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો હોળી અને ચંદ્રગ્રહણ એક જ દિવસે હોવા એ ખૂબ મોટો અને દુર્લભ સંયોગ છે. જેની અસર માત્ર આપણી કુંડળી કે આપણી રાશિ પર જ નહીં પણ આપણા શરીર પર એટલે કે બીમારીના રૂપમાં, દેવા પર એટલે કે ધનદૌલત પૈસા પર અને ત્યાં સુધી કે શેરબજાર પર પણ તેની પૂરી અસર જોવા મળશે. આજના આ વિડીયોમાં હું આપ સૌની આ જ દ્વિધાને પૂરી રીતે દૂર કરી દઈશ જે અત્યારે આપ સૌના મનમાં હલચલ મચાવી રહી છે. જેમ કે હોલિકા દહનનો સાચો સમય શું હશે? 2 માર્ચે કે પછી 3 માર્ચે? અને ચંદ્રગ્રહણ જો ભારતમાં લાગી રહ્યું છે તો કયા સમયે તે દેખાશે? સૂતક કાળ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે? અને આ દરમિયાન આપણે કઈ સાવચેતીઓ રાખવી પડશે? અને એવામાં હોળી આપણે ક્યારે મનાવીશું તેની સંપૂર્ણ જાણકારી આજની આ વિડીયોમાં તો શેર કરીશ. તેની સાથે જ અમુક ભાગ્યશાળી રાશિઓ વિશે પણ આજના આ વિડીયોમાં આપ સૌને જણાવવા જઈ રહ્યો છું. પરંતુ તે પહેલા એક વિનંતી કરવા માંગુ છું કે જો તમે તમારી રાશિની સ્થિતિ, તમારી જન્મ તારીખ અને સ્થળ મુજબ જાણવા માંગતા હોવ તો કોમેન્ટ સેક્શનમાં મને એ જણાવો કે તમે અમારી આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તમારી જન્મ તારીખ શું છે અને સ્થળ કયું છે? અને તમારી રાશિ કઈ છે? તમારી રાશિ મુજબ, તમારી જન્મ તારીખ મુજબ જે અલગથી ઉપાય બનશે તે હું તમને કોમેન્ટ સેક્શનમાં જ જણાવી દઈશ. અને સાથે જ વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. અને આ જાણકારીને વધુમાં વધુ દરેક હિન્દુ ભાઈ બહેન સાથે શેર કરજો. ચાલો સૌથી પહેલા આપણે એ જાણીએ કે હોળીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે. કારણ કે આ વખતે તિથિઓને લઈને અસમંજસ બનેલી છે.
જેમ કે આપણા હિન્દુ પંચાંગ અનુસાર હોળીનો તહેવાર ફાગણ માસની પૂનમ તિથિએ મનાવવામાં આવે છે અને વર્ષ 2026માં ફાગણ પૂનમની જે તિથિ છે તે 2 માર્ચની સાંજથી શરૂ થઈને 3 માર્ચની સાંજ સુધી રહેશે। સામાન્ય રીતે જે દિવસે પૂનમની સાંજ હોય છે તે જ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે, પરંતુ વર્ષ 2026માં 3 માર્ચની સાંજે એટલે કે પૂનમની સાંજે આકાશમાં ચંદ્રગ્રહણ લાગેલું હશે અને એવામાં શાસ્ત્રોનો અટલ નિયમ હોય છે કે ગ્રહણકાળમાં કોઈ પણ શુભ કાર્ય, પૂજાપાઠ કે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવતી નથી। ગ્રહણના સમયે કરવામાં આવેલું કોઈ પણ હોલિકા દહન શુભ ફળ પ્રદાન કરતું નથી પણ દોષ પેદા કરે છે। તો પછી હોલિકા દહન ક્યારે કરવું? તો જુઓ, જ્યોતિષ અને પંચાંગની જાણકારી અનુસાર આનો સચોટ ઉકેલ એ નીકળે છે કે 3 માર્ચ 2026ના રોજ લાગનારું જે ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાશે તે બપોરે 3 વાગ્યા અને 20 મિનિટ લઈને કેટલીક જગ્યાએ 3 વાગ્યા અને 32 મિનિટ પર દેખાશે, જે સાંજે 6 વાગ્યા અને 47 મિનિટ સુધી રહેશે। તો એવામાં કાં તો તમે 2 માર્ચની રાતના સમયે હોલિકા કરી લો અથવા તો 3 માર્ચે 6 વાગ્યા અને 47 મિનિટ પછી જ્યારે ચંદ્રગ્રહણ સમાપ્ત થઈ જશે તો પૂર્ણ રીતે શુદ્ધિકરણ કર્યા પછી પણ હોલિકા દહન કરી શકો છો। હવે જે લોકો 2 માર્ચે હોલિકા દહન કરવા માંગે છે તેમની સાથે પણ એક અવરોધ છે અને અવરોધ એ છે કે 2 માર્ચે સાંજ પડતાં જ ભદ્રા લાગી જશે અને આપ સૌ જાણો છો કે ભદ્રા કાળમાં હોલિકા દહન કરવું એ વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવું માનવામાં આવે છે। ભદ્રામાં કરવામાં આવેલી હોળી પરિવાર, સમાજ અને આપણા ભારત દેશ માટે પૂરી રીતે અશુભ જ હશે। તેથી આપણે ભદ્રા પૂરી થવાની રાહ જોવી પડશે। તો એવામાં 2 માર્ચનું જે સૌથી શુભ મુહૂર્ત છે તે મોડી રાતનું છે, એટલે કે 3 માર્ચની રાત્રે 12 વાગ્યા અને 50 મિનિટથી લઈને રાત્રે 2 વાગ્યા અને 2 મિનિટ સુધી। આ સમય જ્યારે ભદ્રાનો પૂંછ હશે અને ભદ્રા સમાપ્ત થઈ ચૂકી હશે ત્યારે લગભગ 1 કલાક 12 મિનિટનો સમય હશે। આ સમયે તમે પૂરી શ્રદ્ધા અને વિધિવિધાનથી હોલિકા દહન કરી શકો છો। અને હવે આવીએ ચંદ્રગ્રહણના સૂતક કાળ પર અને ચંદ્રગ્રહણના સાચા સમય પર। ત્યારબાદ હું આપ સૌને ચંદ્રગ્રહણની 12 રાશિઓ ઉપર શું અસર પડશે તે એક એક કરીને જાણકારી આપીશ। તો જુઓ, 3 માર્ચ 2026ના રોજ લાગનારું જે ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાશે જેને બ્લડ મૂન કહેવામાં આવી રહ્યું છે તે બપોરે 3 વાગ્યા અને 20 મિનિટ આસપાસ શરૂ થશે અને સાંજે 6 વાગ્યા અને 48 મિનિટ સુધીમાં સમાપ્ત થઈ જશે અને તેનો સૂતક કાળ 9 કલાક પહેલાથી એટલે કે સવારે 6 વાગ્યા અને 20 મિનિટથી જ શરૂ થઈ જશે। વાત કરીએ કે ભારતમાં આ ચંદ્રગ્રહણ ક્યાં ક્યાં દેખાશે। જુઓ, મુખ્ય રીતે પૂર્વોત્તર રાજ્યોમાં જેમ કે અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને પશ્ચિમ બંગાળમાં સ્પષ્ટ રીતે જોઈ શકાશે અને ત્યાં જ દિલ્હી, યુપી, મુંબઈ અને જયપુર જેવા ભાગોમાં આ ચંદ્રગ્રહણ આંશિક રીતે સાંજના સમયે એટલે કે સૂર્યાસ્તની આસપાસ દેખાશે અને આની સાથે જ પૂર્વોત્તર ભારતની જો વાત કરીએ તો કોલકાતામાં આની શ્રેષ્ઠ દૃશ્યતા હશે। આ સિવાય દિલ્હી, મુંબઈ, જયપુર, લખનૌ, પટના, બેંગલુરુ, ચેન્નાઈ અને કોલકાતામાં આંશિક ગ્રહણ દેખાશે। આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્ર મુજબ બ્લડ મૂન કહેવામાં આવે છે, એટલે કે આમાં જે ચંદ્ર છે તે પૂર્ણ રીતે લાલ રંગમાં દેખાશે અને કારણ કે આ ગ્રહણ ભારતમાં દેખાઈ રહ્યું છે તેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે અને બધા નિયમો પણ માન્ય રહેશે। પ્રિય દર્શકો, આપ સૌને મારી વિનંતી છે કે જો તમને આ માહિતી પસંદ આવી રહી હોય આ વિડિયોને લાઇક કરી દો અને સાથે સાથે તમારા આડોશી પાડોશી સંબંધીઓને
અને જો તમારી નજરમાં કોઈ ગર્ભવતી મહિલા હોય તો તેને તો આ વિડિયો જરૂરથી શેર કરી દેજો, કારણ કે ગ્રહણની સૌથી વધુ અસર ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પર જ પડે છે. તેથી આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કોઈ પણ વસ્તુ કાપવી કે હોલવી જોઈએ નહીં. સોયદોરાનો પ્રયોગ બિલકુલ વર્જિત છે. અને આ દરમિયાન કઢાઈ વણાટ પણ ન કરવું જોઈએ અને ન તો રસોઈ બનાવવી જોઈએ અને ન તો ખાવું જોઈએ. આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ પોતાના પેટ પર ગેરું અથવા ગાયના શુદ્ધ છાણનો લેપ પણ જરૂરથી કરી લેવો જોઈએ. આવશ્યક ન હોય તો પરિવારના કોઈ પણ સભ્યએ ગ્રહણકાળ દરમિયાન પોતાના ઘરની બહાર ન નીકળવું જોઈએ, કારણ કે આ દરમિયાન બ્રહ્માંડમાં નકારાત્મક શક્તિઓ હાવી હોય છે, તો અકસ્માત વગેરે થવાની શક્યતાઓ પણ વધુ હોય છે. તો જેટલું બની શકે પોતાના ઘરે રહો અને આ દરમિયાન મંત્રોનો જાપ કરતા રહો. અને સૂતક કાળ દરમિયાન જ ખાવા પીવાની બધી વસ્તુઓમાં તુલસીના પાન જરૂરથી નાખી દેજો, કારણ કે તુલસીમાં શક્તિ હોય છે જે ગ્રહણની અસરને હાવી થવા દેતી નથી. તો સૂતક કાળ અને ગ્રહણ કાળ દરમિયાન આપણે આ બધા નિયમોનું પાલન જરૂરથી કરીશું. અને આ વિડિયોના અંતમાં હું આપ સૌને ગ્રહણ પૂરું થયા પછી શું કરવાનું છે તે પણ જણાવીશ. પરંતુ સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે આ ગ્રહણ કાળની આપણી સૌની રાશિઓ પર શું ખાસ અસર પડી રહી છે. જુઓ, આ ચંદ્રગ્રહણ ખાસ કરીને 6 રાશિઓ માટે ભાગ્યના પરિવર્તનને લઈને આવ્યું છે. આ ગ્રહણ તેમના માટે ભાગ્યના દરવાજા ખોલવા માટે તૈયાર બેઠું છે. ભગવાન ભોલેનાથના વિશેષ આશીર્વાદ આ રાશિઓવાળા ઉપર વરસશે જ વરસશે. અને તેમના જીવનમાં દુઃખ, કષ્ટ, દર્દ જે કંઈ પણ છે તે બિલકુલ મટી જશે. તેમના જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિનો વરસાદ નિશ્ચિત રૂપે હવે થવાનો જ છે. અને હવે તેમના સિતારા ચમકતા જોવા મળી રહ્યા છે. મિત્રો, આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે? આ હું આપ સૌને જણાવું, પરંતુ તે પહેલા ફરી એકવાર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. સાથે જ ઓમ સોમાય નમઃ પણ જરૂર લખજો, જેથી આ ગ્રહણની ખોટી નકારાત્મક અસર આપના પર ન પડી શકે. અને એક વિનંતી બીજી છે કે જો તમે તમારી જન્મ તારીખ મુજબ અલગથી અનુકૂળ ઉપાય જાણવા માંગતા હોવ તો કોમેન્ટ સેક્શનમાં જ તમે તમારું નામ, જન્મ તારીખ અને સ્થળ પણ લખી દેજો. આ વિડિયોને પૂરો અંત સુધી જરૂર જોજો. બિલકુલ પણ મામૂલી વિડિયો સમજવાની ભૂલ ન કરતા, કારણ કે આ એકલી વિડિયો તમારા આખા વર્ષ 2026ની સ્થિતિને બદલીને મૂકી દેશે. કારણ કે હોળીના દિવસે લાગનારા આ બ્લડ મૂન એટલે કે ચંદ્રગ્રહણની રાહ માત્ર જ્યોતિષ પંડિતો જ નહીં પણ વૈજ્ઞાનિકો પણ પૂરા 152 વર્ષોથી કરી રહ્યા હતા. તો જુઓ, સૌથી પહેલી જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે છે મેષ રાશિ. જી હા મિત્રો, આ વખતે ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથના સૌથી પહેલા આશીર્વાદ, સૌથી પહેલી કૃપા જે પ્રાપ્ત થઈ રહી છે, જેમનું ભાગ્ય હવે પૂરી રીતે બદલાવાનું છે. બંધ કિસ્મતના તાળા હવે ખુલવાના છે અને વેપારમાં ફેરફાર થશે, તે છે મેષ રાશિ. મેષ રાશિવાળાનો જે બંધ પડેલો વેપાર હતો તે આ ચંદ્રગ્રહણ પછી પોતાની મેળે જ ખુલતો જોવા મળી રહ્યો છે. તમે પોતે નોટિસ પણ કરીને જોજો કે તમારો જે વેપાર સાવ ઠપ થઈ ગયો હતો તે હવે દોડવા લાગશે. અને ભગવાન ભોલેનાથની એવી કૃપા થશે કે જીવનમાં અનેક પ્રકારના જે રસ્તાઓ છે તે તમારા માટે ખુલતા જોવા મળશે. દરેક જગ્યાએથી પૈસા પોતાની મેળે ચાલીને આવશે. તમારા જે દુશ્મનો હતા તે હવે તમારી સાથે હાથ મિલાવવા માંગશે. અને આ ચંદ્રગ્રહણ પછી જ્યાંથી તમને ધન પ્રાપ્તિ થઈ શકતી હતી તે દરેક જગ્યાએથી તમને ધન જ ધન મળશે. અને તમારા જીવનમાં ધન એટલું આવશે કે તેની વૃદ્ધિની માત્રા તમે સંભાળી નહીં શકો.
જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ નવો વેપાર શરૂ કરવા માંગતા હોવ, કોઈ પણ વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ, તો તેમાં તમને નિશ્ચિત રૂપે સફળતા મળશે. ધનનો લાભ થશે જ થશે. ભગવાન ભોલેનાથની કૃપાથી તમને માનસિક શાંતિ પણ મળશે. અને આ સાથે ચંદ્રગ્રહણ પછી તમને દરેક જગ્યાએ પ્રગતિ જ પ્રગતિ જોવા મળશે. જ્યોતિષ અને વૈદિક અભ્યાસ મુજબ આ ચંદ્રગ્રહણ પછી મેષ રાશિવાળા લોકોના જીવનમાં, સમાજમાં તમને માનસન્માનની પ્રાપ્તિ થશે અને તમારા યશમાં પણ વૃદ્ધિ થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા તો વધશે જ, અને આવનારા સમયમાં તમને અનેક પ્રકારની સારી તકો પણ મળશે, જેનાથી તમારા જીવનમાં પૂરો બદલાવ આવી જશે. કુલ મળીને આ ચંદ્રગ્રહણ પછી મેષ રાશિવાળાઓની તો કિસ્મત ચમકી જવાની છે. આ ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે તમે બધા ભગવાન ભોલેનાથના મંદિરમાં જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂરથી અર્પણ કરજો. આનાથી તમારા નવગ્રહનો સાથ પણ તમને મળવા લાગશે. મિત્રો, બીજી જે અદ્ભુત રાશિ છે જે તમારા માટે ખુશીઓ લઈને આવી છે, તે છે મિથુન રાશિ. મિથુન રાશિવાળા વિશે સ્પષ્ટ રીતે જણાવવામાં આવી રહ્યું છે કે આ ચંદ્રગ્રહણ પછી તમને નોકરી મળી શકે છે. અને જો તમે કોઈ નોકરીમાં પહેલાથી છો, તો ચોક્કસપણે તમને પ્રમોશન મળશે. અને તમારા જીવનમાં લાંબા સમયથી જે દુર્ભાગ્યને કારણે તમે પરેશાન ચાલી રહ્યા હતા, જે પણ અટકેલા કામો હતા, તે આ ગ્રહણકાળ પછી પોતાની મેળે જ પૂરા થતા જશે. એટલે કે તમારા ભાગ્યના જે દરવાજા છે તે નિશ્ચિત રૂપે ખુલતા જોવા મળી રહ્યા છે. તમારું ભાગ્ય બિલકુલ પ્રબળ થઈ જશે. એટલે કે તમારો લકી સમય હવે શરૂ થવા જઈ રહ્યો છે. અને નવગ્રહ તમારો સાથ આપવાનું હવે શરૂ કરશે. રાહુકેતુની દશા તમારા જીવનમાં હવે ખૂબ જ સારી થઈ જશે. જેના લીધે હવે તમે કોઈ પણ નિર્ણય લઈ શકશો, અને તે નિર્ણયથી તમને નિશ્ચિત રૂપે ફાયદો જ થશે. જે પણ તમે નિર્ણય લેશો તે ખોટો નહીં હોય. મિથુન રાશિવાળા જેટલા પણ જાતકો છે, જો તમારા પૈસા માર્કેટમાં ફસાયેલા છે, તો તે હવે તમને નીકળતા જોવા મળશે. જેમણે પોતાના પૈસા ઉધાર કોઈને આપેલા છે, તે પોતે ચાલીને તમારા પૈસા પાછા આપી જશે. અને જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ પણ રોકાણ કરવા વિશે વિચારી રહ્યા હોવ, તો સારો એવો ફાયદો પણ તમને મળી શકે છે. પ્રોપર્ટી હોય કે નવું વાહન, જો તમે ખરીદવા માંગતા હોવ, તો તેમાં પણ તમારા પૂરા યોગ બનતા જોવા મળી રહ્યા છે. ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓના જીવનમાં આવનારું આ ચંદ્રગ્રહણ પૂરી રીતે સકારાત્મક બદલાવ લઈને આવ્યું છે. જો તમે મિથુન રાશિના હોવ, તો દરેક સોમવારે કોઈ પણ ગાયને પોતાના હાથે 9 રોટલી ખવડાવી દેજો. આખું વર્ષ તમારું ભાગ્ય તમારી સાથે જ રહેશે. આ જ ક્રમમાં આગળની રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જેટલા પણ જાતકો છે, તેમને હું એ જ કહેવા માંગીશ કે ભગવાન ભોલેનાથના હવે બંને હાથ આશીર્વાદ રૂપે વરસવાના છે. તમારું ભાગ્ય પૂરી રીતે પ્રબળ થવા જઈ રહ્યું છે. એટલે કે ચંદ્રગ્રહણ પછી તમારા જેટલા પણ વિરોધીઓ છે, જે પણ તમારા દુશ્મનો હતા, તે હવે તમારી સામે ઘૂંટણીએ પડવાના છે. તો તમે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. તમારા જીવનની દરેક મુશ્કેલીમાંથી હવે બહાર નીકળવાનો તમારો જે સમય છે તે નજીક આવી ગયો છે. જો તમે નોકરી કરી રહ્યા છો, તો તેમાં તમને જે મોટી મુશ્કેલીઓ આવી રહી હતી, ઘણી સમસ્યાઓથી જે ઝઝૂમી રહ્યા હતા, હવે પૂરી રીતે બધી સમસ્યાઓ ધીરે ધીરે કરીને પોતાની મેળે જ ખતમ થઈ જશે. તમારા વિદેશ જવાના યોગ પણ બની રહ્યા છે. અને જો તમારા લગ્ન વગેરે લાંબા સમયથી ટળી રહ્યા હતા, તો લગ્નના પણ પૂરા યોગ બની રહ્યા છે. મિત્રો, લાંબા સમયથી જો સંતાન પ્રાપ્તિની તમારી ઈચ્છા હતી, તમે આ સમસ્યાથી બહુ પરેશાન ચાલી રહ્યા હતા અથવા શારીરિક રીતે બીમાર હતા,
તો આ ચંદ્રગ્રહણ પછી તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે। બસ તમારે કરવાનું એ છે કે દરેક સોમવારે શિવજીના મંદિરે જાઓ તો એક લોટા જળમાં થોડું દૂધ અને સાકર ભેળવી દેજો અને ધ્યાન રાખવું કે લોટો સ્ટીલનો હોવો જોઈએ। બસ આ ઉપાય તમે કરતા રહો અને જુઓ કે કેવી રીતે તમારા જીવનના જે પણ કષ્ટ હતા તે કપાઈ જશે અને મનવાંછિત ઈચ્છાઓની પ્રાપ્તિ પણ થશે। આગળની રાશિ છે ધનુ રાશિ। ધનુ રાશિના જેટલા પણ જાતકો છે જે લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા તો હવે તમને તમારી બીમારીમાંથી છુટકારો મળવાનો છે। જે વિરોધીઓ તમારા દુશ્મનો હતા તે હવે મિત્રતા કરવાનો પ્રયત્ન કરશે। સમાજમાં માનસન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે અને વૃદ્ધિ જ વૃદ્ધિ મળશે। તમારા ઘરમાં બરકત થશે અને દરેક વસ્તુમાં સમૃદ્ધિ અને ઉન્નતિ પણ થશે। તમારા ઉપર જો કોઈ દોષ છે જેમ કે શનિ દોષ, મંગળ દોષ કે સાડાસાતી જો તમારી ચાલી રહી છે તો આ સમસ્યાઓમાંથી પણ હવે તમને મુક્તિ મળવાની છે। મિત્રો, એટલા માટે હું આપ સૌને કહી રહ્યો છું કે તમે બધા કોમેન્ટ સેક્શનમાં તમારી જન્મ તારીખ અને સ્થળ લખી દો, તમારી રાશિ લખી દો, જેથી જન્મ તારીખ મુજબ જો કોઈ પર્સનલ ઉપાય બનશે તો હું આપ સૌને કોમેન્ટ સેક્શનમાં રિપ્લાય દ્વારા જણાવી દઈશ। તો બસ વિનંતી છે, રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક કરીને આટલું કામ કરી દો। કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ લખીને તમારું નામ, જન્મ તારીખ અને સ્થળ લખી દો। જુઓ, આ વિડીયોને તમારા સુધી પહોંચાડવા પાછળ બહુ મહેનત હોય છે। તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આપેલા બેલ આઇકનને જરૂર દબાવજો એવી મારી વિનંતી છે, જેથી આવનારા વિડીયોમાં તમે તહેવારો સાથે જોડાયેલી સંપૂર્ણ જાણકારી, પૂજા મુહૂર્ત, પૂજા વિધિઓની સાથે સાથે જ જડીબુટ્ટીઓ સાથે જોડાયેલી સંપૂર્ણ જાણકારીઓ પણ રોજ મફતમાં તમે જાણી શકો। જો તમે એક સાચા હિન્દુ હોવ તો આ વિડીયોને તમારા સુધી સીમિત બિલકુલ ન રાખતા તેને શેર અવશ્ય કરજો। આગળની રાશિ છે મકર રાશિ। મકર રાશિવાળાઓ માટે આ સમય ખુશીઓથી ભરેલો આવી રહ્યો છે। એટલે કે દરેક રીતે તમારા પર હવે ખુશીઓ વરસવાની છે। નવા સમયમાં તમે બધા હવે પ્રવેશ કરવા જઈ રહ્યા છો, જેનાથી જીવનમાં સકારાત્મકતા વધશે। સંબંધો પહેલા કરતાં પણ વધુ મજબૂત થશે અને સમય પર તમને કરિયરમાં નવી રાહ પણ જોવા મળશે। કાર્યક્ષેત્રમાં તમને નિર્ણય લેવામાં મદદ મળશે અને વેપારમાં તમારા કામ અને લગનની પ્રશંસા કરવામાં આવશે। સરકારી નોકરીના પણ પૂરા યોગ દેખાઈ રહ્યા છે અને જો તમે કોઈ નવો વેપાર શરૂ કરવા માંગતા હોવ તો હવે જે તમારો આવનારો સમય છે તે ખૂબ જ સારો સાબિત થવાનો છે। અને જુઓ, જેમ કે મેં જણાવ્યું, આ ગ્રહણ ભારતમાં દેખાશે, તેથી તેને હળવાશમાં લેવાની ભૂલ બિલકુલ ન કરતા। જાણકારી પૂરી અંત સુધી જરૂર સાંભળજો અને વધુમાં વધુ દરેક હિન્દુ ભાઈ બહેન અને ગર્ભવતી મહિલાઓ સાથે શેર પણ કરી દેજો। આવનારા વિડીયોમાં બાકીની રાશિઓની સ્થિતિ પણ જણાવીશ, પરંતુ તે પહેલા તમે એ જાણો કે આ ચંદ્રગ્રહણ પછી આપણે શું કરવાનું છે। તો જુઓ, જેવું ચંદ્રગ્રહણ સમાપ્ત થઈ જશે ત્યારબાદ સૌથી પહેલા આપણે આપણા ઘરની સારી રીતે સાફસફાઈ કરવાની છે। મીઠાનું પોતું જરૂર લગાવજો અને સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ નાખીને જ સ્નાન કરજો, કારણ કે આ ગ્રહણની અસરથી નકારાત્મકતા આપણા ઘરમાં પ્રવેશ કરી જ જાય છે। ભલે આપણે ગમે તેટલી સાવચેતી લઈને ચાલીએ પણ નકારાત્મકતા પ્રવેશ કરી જશે તો તેના માટે મીઠાનું પોતું લગાવો અને ત્યારબાદ ઘરના દરેક ખૂણામાં ગંગાજળનો છંટકાવ પણ જરૂર કરજો। ઘરના મંદિરના દરવાજા જે તમે ગ્રહણ દરમિયાન બંધ કર્યા હતા તેને ખોલી દો। બધા દેવી દેવતાઓને પણ સ્નાન કરાવો અને ચંદ્રગ્રહણ પછી જેટલું બને તેટલું સફેદ વસ્તુઓનું દાન કરો, જેમ કે ખાંડ, ચોખા, સફેદ વસ્ત્ર, ચાંદી।
આ રીતે દાન કરવાથી જે પણ દોષ તમારા પર લાગ્યા છે તે પૂરી રીતે હટી જશે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે.